નમસ્તે મિત્રો, મારી કુકિંગ ચેનલ અલકા સોરઠિયામાં આપનું સ્વાગત છે। મિત્રો, બેસનના પુડલા તો આપણે બનાવી લીધા, પરંતુ આજે હું ફણગાવેલા મગના પુડલા કઈ રીતે બનાવવા તે બતાવવા જઈ રહી છું, જે ખૂબ જ ટેસ્ટી તો બને જ છે પણ સાથે એટલા હેલ્ધી પણ છે। તો તમે પણ આ રીતે ટ્રાય કરજો। મિત્રો, મારી આ રેસીપી સારી લાગે તો લાઈક કરી આપના ગ્રુપ્સમાં શેર કરજો, તેમજ આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી લેજો, જેથી તમને મારી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો બતાવું કઈ રીતે બનાવું છું ફણગાવેલા મગના પૌષ્ટિક પુડલા। આ પુડલા બનાવવા માટે મેં અડધો કપ મગને ફણગાવેલા છે, તેમજ આ પ્રમાણે ઇન્ગ્રેડિયન્ટ્સ લીધેલા છે। સૌ પ્રથમ પુડલા બનાવવા માટે મોટા બાઉલમાં ફણગાવેલા મગ લઈશું। તેમાં બધી જ સામગ્રી મિક્સ કરવાની છે। બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું। આ બધું જ એક મિક્સચર જારમાં લઈ લઈશું। એકદમ સ્મૂથ ફાઇન નહીં, પણ થોડું કરકરું પીસવાનું છે। થોડું પાણી એડ કરી અને આ પીસી લેવાનું છે, જેથી પીસવામાં સરળતા રહે। હવે તેમાં એડ કરીશું બારીક સમારેલી કોથમીર, તો મગના પુડલા બનાવવા માટેનું આપણું આ બેટર તૈયાર છે। હવે તેમાંથી પુડલા ઉતારી લઈએ। તે માટે મેં એક નોનસ્ટિક પેનને પ્રીહીટિંગ માટે મૂકેલ છે। સ્ટવની ફ્લેમ આપણે મીડિયમ જ સેટ કરીશું। તેલ ગરમ થાય એટલે થોડું બેટર લઈ સ્પ્રેડ કરીશું। લેયર આપણે પાતળું રાખીશું, જેથી પુડલા એકદમ ક્રિસ્પી બને અને અંદરની સાઈડ પણ સરસ રીતે ચડી જાય। આ પુડલા સાતળવા માટે બટર, ઘી કે ઓઇલ કાંઈ પણ લઈ શકાય। પુડલા જો પેપર ઢોસાની જેમ ક્રિસ્પી હોય તો બાળકોને પણ ખૂબ જ ભાવશે। આ પુડલા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, તો લંચ બોક્સ માટેનો આ હેલ્ધી ઓપ્શન છે। ઉપરની સાઈડ પણ થોડું તેલ લગાવીએ। કલર લાઇટ બ્રાઉનિશ થાય એટલે પુડલાની સાઈડ ચેન્જ કરી લઈશું। ફરી થોડું તેલ લગાવીએ। બંને સાઈડ લાઇટ બ્રાઉનિશ થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે। ફરી સાઈડ ચેન્જ કરીશું। આ રીતે પ્રેસ કરીને આપણે ફ્રાય કરીશું। આ રીતે પ્રેસ કરવાથી પુડલા સરસ ચડી જશે અને ક્રિસ્પી પણ બનશે। હવે આ પુડલાને આપણે પ્લેટમાં લઈ લઈએ। સેમ વે આપણે બાકીના બેટરમાંથી બધા જ પુડલા તૈયાર કરીશું। તો મિત્રો, તૈયાર છે હેલ્ધી અને પૌષ્ટિક એવા ફણગાવેલા મગના પુડલા। તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે, અને સાથે તમારા અનુભવ પણ મને જણાવજો। તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।